દેશભરમાં જાણીતા બનેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ મકર સંક્રાંતિના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. સાથે જ અહીં આહિરવાડીમાં આયોજિત ભાગવત કથામાં પણ હાજરી આપી. અહીં તેઓ ભજન કીર્તનમાં પણ લીન થયા. જો કે આ દરમિયાન પ્રતિભા રામાનુજે દાવો કર્યો કે તેઓને હૃદયનું ઓપરેશન કરાવવું પડે એમ હતું, પરંતુ બાબા બાગેશ્વરની કૃપાથી તેમના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. ખુદ ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા છે. પ્રતિભાબેનના મતે તેઓ બાબા બાગેશ્વર પર અપાર શ્રદ્ધા ધરાવે છે. જય દ્વારકાધીશ, જય બાગેશ્વર બાલાજી સરકાર. હું રામાનુજ પ્રતિભાજી. મને કાર્ડિયાકોલોજિસ્ટે રાજકોટ કેટલા બધાએ કીધું હતું કે તમારે ઓપન હાર્ટ સર્જરી આવશે. મારા એના રિપોર્ટ બી છે અને દર વખતે જાઉં ત્યારે રિપોર્ટ પોઝિટિવ જ હોય છે કે મારે પલ્મોનરી હાર્ટ સર્જરી આવવાની છે. એટલે ત્યાં રાજકોટના ડૉક્ટરે મને કીધું કે તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર ત્યાં તમારી સર્જરી થશે. અમે 5 જણા, મારા હસબન્ડ ને બધા, અમે સ્પેશિયલ સર્જરી માટે જ ગયા હતા. પણ મને અતૂટ વિશ્વાસ છે બાગેશ્વર બાલાજી ઉપર, કેમ કે હું એની શ્રદ્ધાથી, હું એના કથા છે ને એ કેટલા વર્ષો થયા, 5-6 વર્ષ થયા સતત સાંભળું છું. અને ખરેખર આપણે ગુરુજી ઉપર ભગવાન હનુમાનજીનો સાક્ષાત વાસ છે. મને તો એવું જ લાગે છે. પછી હું ત્યાં ગઈ તો મારો પહેલો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડૉક્ટર પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું. પછી ડૉક્ટરે કેટલા 4 દિવસ અમે રહી ત્યાં, મારા બધા રિપોર્ટો કર્યા, બધા નોર્મલ આવ્યા. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી હતી બાગેશ્વર બાલાજીને કે હું દ્વારકાનું પાણી પછી પીશ, પહેલાં હું ગળા બાગેશ્વર બાલાજીના દર્શને જઈશ. એટલે હું છે ને ત્યાં દર્શન કરવા ગઈ. અને અત્યારે જ્યારે બાગેશ્વર બાલાજી આવવાના હતા ગુરુજી, ત્યારે મને એમ હતું, હે ભગવાન, હું ઘરેથી હું કેટલા સમયથી આ દીવો કરું છું ભગવાનનો કે મને ગુરુજીના દર્શન થયા. સાક્ષાત ગુરુજીએ મારી હારે વાત પણ કરી છે. જો આજ મારી જિંદગીને હું અહોભાગ્ય માનું છું અને હું ધન્ય થઈ ગઈ કે ગુરુજીના દર્શન અને ગુરુજીના વાણીના મને આશીર્વાદ મળ્યા. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકા પહોંચ્યા અને દ્વારકાધીશ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી, પાદુકા પૂજન કર્યું. બાદમાં વ્રજ દ્વારિકા મિલન ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપી. ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી મહારાજ દ્વારા ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં તેમણે કથાનું રસપાન પણ કર્યું. દેશભરમાં જાણીતા બનેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ મકર સંક્રાંતિના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. સાથે જ અહીં આહિરવાડીમાં આયોજિત ભાગવત કથામાં પણ હાજરી આપી. અહીં તેઓ ભજન કીર્તનમાં પણ લીન થયા. જો કે આ દરમિયાન પ્રતિભા રામાનુજે દાવો કર્યો કે તેઓને હૃદયનું ઓપરેશન કરાવવું પડે એમ હતું, પરંતુ બાબા બાગેશ્વરની કૃપાથી તેમના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. ખુદ ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા છે. પ્રતિભાબેનના મતે તેઓ બાબા બાગેશ્વર પર અપાર શ્રદ્ધા ધરાવે છે. જય દ્વારકાધીશ, જય બાગેશ્વર બાલાજી સરકાર. હું રામાનુજ પ્રતિભાજી. મને કાર્ડિયાકોલોજિસ્ટે રાજકોટ કેટલા બધાએ કીધું હતું કે તમારે ઓપન હાર્ટ સર્જરી આવશે. મારા એના રિપોર્ટ બી છે અને દર વખતે જાઉં ત્યારે રિપોર્ટ પોઝિટિવ જ હોય છે કે મારે પલ્મોનરી હાર્ટ સર્જરી આવવાની છે. એટલે ત્યાં રાજકોટના ડૉક્ટરે મને કીધું કે તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર ત્યાં તમારી સર્જરી થશે. અમે 5 જણા, મારા હસબન્ડ ને બધા, અમે સ્પેશિયલ સર્જરી માટે જ ગયા હતા. પણ મને અતૂટ વિશ્વાસ છે બાગેશ્વર બાલાજી ઉપર, કેમ કે હું એની શ્રદ્ધાથી, હું એના કથા છે ને એ કેટલા વર્ષો થયા, 5-6 વર્ષ થયા સતત સાંભળું છું. અને ખરેખર આપણે ગુરુજી ઉપર ભગવાન હનુમાનજીનો સાક્ષાત વાસ છે. મને તો એવું જ લાગે છે. પછી હું ત્યાં ગઈ તો મારો પહેલો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડૉક્ટર પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું. પછી ડૉક્ટરે કેટલા 4 દિવસ અમે રહી ત્યાં, મારા બધા રિપોર્ટો કર્યા, બધા નોર્મલ આવ્યા. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી હતી બાગેશ્વર બાલાજીને કે હું દ્વારકાનું પાણી પછી પીશ, પહેલાં હું ગળા બાગેશ્વર બાલાજીના દર્શને જઈશ. એટલે હું છે ને ત્યાં દર્શન કરવા ગઈ. અને અત્યારે જ્યારે બાગેશ્વર બાલાજી આવવાના હતા ગુરુજી, ત્યારે મને એમ હતું, હે ભગવાન, હું ઘરેથી હું કેટલા સમયથી આ દીવો કરું છું ભગવાનનો કે મને ગુરુજીના દર્શન થયા. સાક્ષાત ગુરુજીએ મારી હારે વાત પણ કરી છે. જો આજ મારી જિંદગીને હું અહોભાગ્ય માનું છું અને હું ધન્ય થઈ ગઈ કે ગુરુજીના દર્શન અને ગુરુજીના વાણીના મને આશીર્વાદ મળ્યા. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકા પહોંચ્યા અને દ્વારકાધીશ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી, પાદુકા પૂજન કર્યું. બાદમાં વ્રજ દ્વારિકા મિલન ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપી. ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી મહારાજ દ્વારા ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં તેમણે કથાનું રસપાન પણ કર્યું.